જ્ઞાનપ્રસાદ સ્વામીની વિવાદિત ટિપ્પણીનો વિરોધ થઈ રહ્યો છે। રાજકોટમાં પણ એવા જ દ્રશ્યો સામે આવ્યા। રઘુવંશી સમાજ રોષે ભરાયો છે। ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર પાસે વિરોધ કર્યો। મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો તો વિરોધને લઈ મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। પ્રકાશ સ્વામી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી, જેના કારણે વિરોધ સતત વધી રહ્યો છે। વીરપુરમાં પણ બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે અહીંયા પણ રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રઘુવંશી સમાજ રસ્તા પર ઉતર્યો છે। ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર પાસેના દ્રશ્યો છે। તેને લઈને સમગ્ર રઘુવંશી સમાજ છે તેમાં અત્યારે વિરોધ છે તે ચાલી રહ્યો છે અને એના દ્રશ્યો હું આપને બતાવીશ। જે રીતના અત્યારે રાજકોટના ભૂપેન્દ્ર રોડ ખાતે જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। માફી માંગવાનો ટાઈમ નથી તો જાહેર સભામાં તને બોલવાનો ટાઈમ છે, તો સુરત થી અહીં આવવામાં તને કઈ 6 કલાકનો ટાઈમ છે કે 60 કલાકનો ટાઈમ નથી, તો અત્યાર લગી કે અમે પહોંચ્યો નથી। અમારે એનો જવાબ જોઈએ છે અને પાછો માફી માંગી તો વિડીયો કોલ દ્વારા માફી માંગી, તો બોલવામાં આવ્યું તો જાહેર મંચ દ્વારા, તો તે વિડીયો કોલમાં માફી કેમ માંગી? આ તે ભગવો પહેર્યો છે એટલે તારી રિસ્પેક્ટ રાખી છીએ અને સનાતન ધર્મમાં અમે છીએ એટલે સમાધાન થઈ ગઈ છે। પણ અમારો એક જ હતો કે વીરપુર આવીને તું માફી માંગ ત્યારે એ સમાધાન થશે। આ વિડીયો કોલ દ્વારા જે માફી માંગવામાં આવી એ અમાન્ય છે। હવે અમારી માંગ ઈ છે કે હજી ઈ છે વીરપુર પહેલા હતી ને હજી ઈ છે કે આજે અત્યારે અમે એનો વિરોધ કરવા આવ્યા છીએ। એનું વડતાલ સ્વામીનું જે ભૂપેન્દ્ર રોડ ઉપર જે મંદિર આવેલું છે ત્યાં અમે એને અત્યારે ખાલી શાંતિથી કહેવા આવ્યા છીએ કે ભાઈ જે કાંઈ હોય હજી અમે લોકો મન મોટું રાખી છીએ, તું આજ સાંજ સુધીમાં વીરપુર આવીને માફી માંગી જાવ। જ્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, જે રઘુવંશી સમાજ છે તેમાં જે નિવેદન છે તેને લઈને હજુ પણ વિરોધ યથાવત છે। ગઈકાલે જે સમાધાનની વાત સામે આવી હતી, પરંતુ તેમ છતાં આજે પણ સતત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ભૂપેન્દ્ર રોડ ખાતે જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે ત્યાં અત્યારે તમામ જે યુવાનો છે તેઓ વિરોધ કરવા માટે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં જે રઘુવંશી સમાજના જે યુવાનો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગારિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો રાજકોટના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં સ્વામીએ અપમાન કર્યું હતું, વિવાદિત નિવેદન આપ્યું હતું અને એ જ ટિપ્પણીના કારણે આ વિવાદ વધ્યો છે। સ્વામિનારાયણ મંદિર પરિસર બહારના દ્રશ્યો છે, જ્યાં મોટા પ્રમાણમાં રઘુવંશી સમાજના લોકો એકઠા થયા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જો કે બીજી તરફ વીરપુરમાં પણ બંધનો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્વામી ખુદ ત્યાં ધામમાં આવી માફી માંગે તે માંગ પણ કરાઈ રહી છે। હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના એ દ્રશ્યો જ્યાં વિરોધ ઉગ્ર બન્યો હતો, જેના કારણે પોલીસ પણ પહોંચી હતી। મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। ચુસ્ત બંદોબસ્ત સાથે આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર ન થાય તે માટે પોલીસ પણ ત્યાં ખડે પગે હતી, તો અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। રાજકોટના દ્રશ્યો જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે, જલારામ બાપાનું અપમાન કર્યું છે અને તેના કારણે રઘુવંશી સમાજનો આ આક્રોશ છે। જો કે હજુ પણ આ વિરોધ વધે તેવી શક્યતાઓ છે, કારણ કે એક બાદ એક સ્વામીઓના વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે।